મહેસાણા અર્બન બેંકની ચૂંટણીની મતગણતરીને લઈને મોટા સમાચાર। અત્યાર સુધીમાં 40% મતની થઈ ચૂકી છે મતગણતરી। પ્રથમ રાઉન્ડની મતગણતરીના અંતે વિશ્વાસ પેનલ આગળ ચાલી રહી છે। વિશ્વાસ પેનલના તમામ ઉમેદવારો આગળ છે। વિકાસ પેનલ ઉપર વિશ્વાસ પેનલ ભાડે પડી રહી છે। વધુ જાણકારી મેળવી અમારા સંવાદદાતા હારૂન આપણી સાથે લાઈવ જોડાયા છે। હારૂન, અત્યારે જે મતગણતરી ચાલી રહી છે તેમાં કેટલા રાઉન્ડની મતગણતરી અત્યાર સુધીમાં થઈ ચૂકી છે અને ક્યાં સુધીમાં પરિણામો સામે આવશે? જિલ્લાના જે રીતે અર્બન બેંકની ચૂંટણીની આજે મતગણતરી છે ને મતગણતરીનો પ્રથમ રાઉન્ડ પૂર્ણ થવાના આરે છે। આપ દ્રશ્યો જોઈ શકો છો કે પ્રથમ રાઉન્ડ છે તેને મતગણતરી પૂર્ણ થઈ છે, એટલે કહી શકાય 40% મતની ગણતરી થઈ ચૂકી છે। પ્રથમ રાઉન્ડમાં 40% મતની ગણતરી થઈ છે। અત્યાર સુધીમાં અંદાજે 17,000 મતોની ગણતરી થઈ છે, જેમાં પ્રથમ રાઉન્ડની અંદર ક્યાંક જે વિશ્વાસ પેનલ છે તેના તમામ ઉમેદવારો આગળ છે। મારી સાથે અનિલભાઈ છે, તેમનાથી વાત કરીએ। અનિલભાઈ, અત્યાર સુધીના જે આંકડા છે તે શું સામે આવ્યા છે? અત્યાર સુધીના જે પ્રથમ રાઉન્ડના જે ચાલી રહ્યું છે 17,000નું જે કાઉન્ટિંગ પૂરું થવા આવ્યું છે એની અંદર વિશ્વાસ પેનલના 8 ઉમેદવારો બધી જગ્યાએ આગળ છે અને 100% વિશ્વાસ પેનલ આગળ રહેશે એવું મને વિશ્વાસ છે। ખાસ કરીને જે રીતે આ મતગણતરી છે, કેટલા બૂથોની, કયા વિસ્તારના બૂથોની આ મતગણતરી છે? આ બધા ગુજરાતની બધી જુદી જુદી બ્રાન્ચો, બધી મિક્સ બ્રાન્ચોનું જુદા જુદા બૂથોનું આપણે અત્યારે કાઉન્ટિંગ થઈ રહ્યું છે। કોઈ એક જ બ્રાન્ચનું નથી, પણ બધી ગુજરાતની જુદી જુદી અર્બનની બધી સિટીની અલગ અલગ બૂથના મિક્સ વોટિંગ અત્યારે એનું કાઉન્ટિંગ થઈ રહ્યું છે। તો જે રીતે અર્બન બેંકની ચૂંટણી બાદ આજે મતગણતરી હતી ને તેના જે પ્રથમ રાઉન્ડ છે તે પૂર્ણતાના આરે છે। દ્રશ્યો પણ જોઈ શકો છો જે રીતે 17,000થી વધુ મતની ગણતરી થઈ ચૂકી છે। 2 રાઉન્ડ વાગે છે। 2 રાઉન્ડની અંદર વધુ જે 100 બૂથો છે તેના મતની ગણતરી થશે। મારી સાથે કાર્તિકભાઈ છે, તેમનાથી વાત કરીએ। કાર્તિકભાઈ, શું કહેશો, જે રીતે મતની ગણતરી થઈ છે અત્યાર સુધીમાં શું રુઝાન છે? હમણાંની ગણતરી જોતા પ્રમાણે લાગે છે કે હજી બીજા 2 રાઉન્ડની રાહ જોવી જોઈએ। હાલથી કઈ ધારણા આવે નહીં, 2 રાઉન્ડ ખુલે પછી ખબર પડે આપણને કે એકચ્યુઅલમાં ક્યાં જઈશું। પણ વિજય વિકાસની થશે જ, લોકો સમજે છે અને અમે બી સમજીએ છીએ। જે રીતે અત્યાર સુધીના જે રુઝાન હશે, ક્યાંક ને ક્યાંક વિશ્વાસ અને વિકાસ પેનલ વચ્ચે કાંટાની ટક્કર હતી, ક્યાંક ને ક્યાંક હવે જે આંકડા સામે આવી રહ્યા છે ત્યાં વિશ્વાસ પેનલના ઉમેદવારો આગળ જોઈએ, આપ શું માનો છો? હા, એમનો જ્યાં હોલ્ડ છે ત્યાં એ લોકો આગળ ચાલી રહ્યા છે, પણ આપણા હજી ખુલવાના બાકી છે। એ ખુલશે પછી આપણને ફાઇનલ ખબર પડશે। કેટલો મતનું ગણતરી બાકી રહી છે, આપ શું માનો છો? હજી તો ઘણું બધું, હજી પિક્ચર ખબર ના પડે આટલા ઓછામાં। હજી તો હા 50 બૂથ ખુલ્યા છે, હજી તો બીજા 100 બૂથ બાકી છે। તો આ હતા વિકાસ પેનલના ઉમેદવાર કાર્તિકભાઈ, જેઓનું કહેવું છે કે હજુ 100 બૂથની ગણતરી બાકી છે, પરંતુ પ્રથમ રાઉન્ડની અંદર ક્યાંક ને ક્યાંક વિશ્વાસ પેનલ છે તે આગળ હોવાનું તેઓ પણ કહી રહ્યા છે। જે રીતે અત્યાર સુધી મતગણતરી થઈ છે, 17,000થી વધુ મતની ગણતરી થઈ ચૂકી છે। હવે તેના આંકડાકીય માહિતી થોડી જ વારમાં પ્રસારિત કરશે। સત્તાવાર રીતે કેટલા મતોથી કોણ આગળ છે તે જાહેર કરવામાં આવશે, પરંતુ પ્રત્યેક જે રુઝાન આવી રહ્યા છે તેમાં ક્યાંક ને ક્યાંક વિશ્વાસ પેનલ, વિકાસ પેનલ ઉપર ભારે પડતી જોવા મળી રહી છે। કહી શકાય વિશ્વાસ પેનલનો વિશ્વાસ કાયમ રહ્યો છે। જી, આભાર હારૂન તમામ જાણકારી આપવા માટે।